નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આફ્ટરનૂન પ્રાઇમ ટાઈમ ખબરો અને હું છું આપની સાથે હેતવી। નજર કરીએ મહત્વના સમાચારોને લઈને તો જે વિગતો સામે આવી રહી છે। પ્રધાનમંત્રી મોદી 22મી ફેબ્રુઆરીએ ગુજરાત આવવાના છે। પીએમના આગમનને લઈને સરકારે તૈયારી શરૂ કરી છે। 4 વિવિધ કાર્યક્રમોમાં તેઓ હાજરી આપવાના છે। નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સહકાર સંમેલનમાં હાજર રહેશે। તરબવાડીનાથ મંદિર મહોત્સવમાં હાજર રહેશે। વ્યારા ખાતે કાકરાપાર મથકની તેઓ મુલાકાત લેશે। 30,000 કરોડના વિકાસ કાર્યોની તેઓ ભેટ પણ આપશે। સુરતથી દિલ્હી જવા તે બાદ તેઓ રવાના થશે। પ્રધાનમંત્રી મોદી 22 ફેબ્રુઆરીએ ગુજરાત આવી રહ્યા છે। તેઓના પ્રવાસને લઈને વિગતો સામે આવી રહી છે। પીએમના આગમનને લઈને તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે। 4 વિવિધ કાર્યક્રમોમાં તેઓ હાજરી આપશે। નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સહકાર સંમેલનમાં તેઓ હાજર રહેશે। તરબવાડીનાથ મંદિર મહોત્સવમાં તેઓ હાજર રહેશે। વ્યારા ખાતે કાકરાપાર મથકની તેઓ મુલાકાત પણ લેવાના છે। તો સાથે 30,000 કરોડના વિકાસ કાર્યોની તેઓ ભેટ પણ આપશે અને તે બાદ તેઓ સુરતથી દિલ્હી જવા માટે રવાના થશે। મહત્વના આ સમાચાર બ્રેકિંગ સામે આવી રહ્યા છે। પીએમ મોદી આવી રહ્યા છે આ 22મી ફેબ્રુઆરીએ ગુજરાતના પ્રવાસ પર। પીએમના આગમનને લઈને સરકારે તમામ તૈયારીઓ શરૂ કરી છે। ગુજરાતની જનતાને મળશે નવી ભેટ। બેટ દ્વારકામાં તૈયાર થઈ ગયું છે સિગ્નેચર બ્રિજ। ગુજરાતની શાનમાં વધુ એક વધારો થવાનો છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે સિગ્નેચર બ્રિજનું ઉદ્ઘાટન થવાનું છે। દરિયાની વચ્ચે આકર્ષક બ્રિજ બનાવવામાં આવ્યો છે। આ બ્રિજના ઉદ્ઘાટન બાદ બેટ દર્શન કરવા જતા લોકો હોડીની જગ્યા ઉપર આ બ્રિજ પરથી પોતાનું વાહન લઈ જઈ શકશે। પીએમ મોદી 25 ફેબ્રુઆરીએ જનતાને આ સિગ્નેચર બ્રિજની ભેટ આપશે। આ સિગ્નેચર બ્રિજ બની જતા દ્વારકા અને બેટ દ્વારકાની મુલાકાત પર આવતા પ્રવાસીઓને ઘણો ફાયદો થશે। આ બ્રિજ ગુજરાતની વિકાસ ગાથામાં વધુ એક પ્રકરણ ઉમેરશે। દરિયા પર આધુનિક ટેકનોલોજીની મદદથી આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે। સિગ્નેચર બ્રિજના અદ્ભુત આ દ્રશ્યો સામે આવ્યા છે। ગુજરાતની જનતાને આવનારા દિવસમાં નવી ભેટ મળવા જઈ રહી છે। સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ થવાનું છે 25મી તારીખે। બેટ દ્વારકામાં આ બ્રિજ તૈયાર થઈ ગયો છે। આ બ્રિજના અદ્ભુત આ દ્રશ્યો સામે આવ્યા છે। ગુજરાતની જનતાને આ નવી ભેટ આવનારા દિવસોમાં મળવા જઈ રહી છે। પ્રધાનમંત્રી મોદી 22 ફેબ્રુઆરીએ ગુજરાત આવી રહ્યા છે। પીએમના આગમનને લઈને તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે। 4 વિવિધ કાર્યક્રમોમાં તેઓ હાજરી આપવાના છે। નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સહકાર સંમેલનમાં તેઓ હાજર રહેશે। વધુ અપડેટ મેળવીશું। અમારી સાથે સંવાદદાતા પ્રણવ પણ અહીંયા સીધા આપણી જોડે જોડાયા છે। પ્રણવ, જે રીતની માહિતી સામે આવી રહી છે, પીએમ આવી રહ્યા છે આવનારી 22મી તારીખે અને વિવિધ કાર્યક્રમોમાં તેઓ હાજરી આપશે, વધુ માહિતી શું છે? ચોક્કસ માની શકાય જે રીતે માહિતી મળી રહી છે તે પ્રમાણે રાજ્ય સરકારે તમામ તૈયારીઓ છે તેને આખરી ઓપ આપી રહી છે। કારણ કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી વખત અમદાવાદ જે ગુજરાતની મુલાકાત આવી રહ્યા છે તેની અંદર તેઓ વિવિધ 4 મુખ્ય જે મોટા કાર્યક્રમો છે તેમાં તેઓ હાજરી આપવાના છે। ખાસ કરીને અમદાવાદની અંદર જે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, તેમાં તેઓ સહકારિતા સંમેલન છે તેમાં તેઓ હાજરી આપશે। અમૂલ તેનું આયોજન કરી રહ્યું છે। તેઓ પહેલા અમૂલના જે કાર્યક્રમ છે તેમાં હાજરી આપશે। ત્યારબાદ તેઓ જે વિસનગરના જે ખાતે જે વાડીનાથ જે મહાદેવનું મંદિર બની રહ્યું છે, જેની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ ચાલી રહ્યો છે, તે કાર્યક્રમમાં તે ત્યાં પહોંચશે। ત્યારબાદ તેઓ ફરી અમદાવાદ આવશે। અમદાવાદથી તેઓ સુરત જશે અને સુરતથી તેઓ બાય ચોપર નવસારી પહોંચશે। નવસારીની અંદર પણ અનેક વિકાસલક્ષી જે પ્રોજેક્ટો છે તેના લોકાર્પણને ખાતમુહૂર્ત કરશે। ત્યારબાદ સૌથી મોટી વાત એ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વ્યારા ખાતે આવેલો જે કાકરાપાર જે મથક છે, જે અણુ મથક કહેવામાં આવે છે, કદાચ ભારતનું સૌથી મોટું એ અણુ મથક છે, તેની પણ તેઓ મુલાકાત લેવાના છે। એટલે મુખ્ય 4 કાર્યક્રમો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એક દિવસીય રહેશે। એટલે 22મી તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વહેલી સવારે આવશે। ત્યારબાદ વિવિધ 4 કાર્યક્રમોમાં તેઓ હાજરી આપશે અને જે માનવામાં આવી રહ્યું છે કે 30,000 કરોડથી પણ વધુના જે વિકાસ કામો છે,
જે લોકાર્પણો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના હસ્તે અહીં કરવા જઈ છે તેને લઈને સરકાર દ્વારા તમામ તૈયારીઓ ચાલી રહી છે। રાજ્યના મુખ્યમંત્રી હોય, તમામ જે વિભાગીય મંત્રીઓ છે અને જે અધિકારીઓ છે સતત બેઠકો કરી રહ્યા છે, તેનો સમગ્ર જે કાર્યક્રમ છે તેનું પ્લાનિંગ કરી રહ્યા છે। પરંતુ ચોક્કસ એ માનવામાં આવી રહ્યું છે ને જે રીતે માહિતી મળી રહી છે ન્યૂઝ 18ને, કદાચ ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટો કાર્યક્રમ હશે કે જેની અંદર 30,000 કરોડના વિકાસના કામો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક જ દિવસ અને એક જ જગ્યા ઉપર તેઓ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। એટલે કદાચ માની શકાય અત્યાર સુધીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અનેક કાર્યક્રમોમાં હાજરી આપી છે, પરંતુ આ એક કાર્યક્રમ એવો હશે ગુજરાતના 22મી તારીખનો કે જે કદાચ ઇતિહાસમાં તે લખાશે, કારણ કે જે કાર્યક્રમોની અંદર જે અલગ અલગ વિકાસના કામોના લોકાર્પણ થવાના છે તેની અંદર 30,000 કરોડથી પણ વધુના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે। પરંતુ સાથે જ એ છે કે સહકારિતા સંમેલનમાં પણ જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, જે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ છે, તેમાં પણ લાખોની સંખ્યામાં ખેડૂતો એટલે ફાર્મરો ત્યાં ઉપસ્થિત રહેશે। ત્યાં પણ અનેક વિકાસલક્ષી જે પ્રોજેક્ટો છે અમૂલ તરફથી બનાવવામાં આવેલા છે તેના તેઓ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા છે। ત્યારબાદ તેઓ મેં કહ્યું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વાડીનાથ એટલે વિસનગરના મહેસાણા ડિસ્ટ્રિક્ટની અંદર જે બનેલું છે વાડીનાથ મહાદેવ મંદિર, તેના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં તેઓ હાજરી આપશે। ત્યાં પણ લાખોની સંખ્યામાં જનમેદની હશે, ત્યાં પણ તેઓ સંબોધન કરશે અને ત્યારબાદ તેઓ સીધા સુરતથી નવસારી જશે અને નવસારીમાં પણ એક મોટી જાહેર સભા છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંબોધન કરશે। ત્યારબાદ જે સૌથી મોટી વાત જે બહાર આવી રહી છે 22મી તારીખના પ્રવાસની અંદર તે એ છે કે તેઓ વ્યારા ખાતે આવેલો જે કાકરાપાર જે અણુ મથક જે છે તેમાં તેઓ ખુદ મુલાકાત લેશે। તેને લઈને પણ તંત્રે પોતાની તૈયારી છે તેને આખરી ઓપ આપી દીધો છે। એટલે ચોક્કસ માની શકાય કે 22મી તારીખે ગુજરાતને અનેક વિકાસલક્ષી ભેટો છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે આપવા જઈ રહ્યા છે। બિલકુલ પ્રણવ, આભાર માહિતી બદલ। વધુ સમાચાર જામનગરથી સામે આવી રહ્યા છે, જ્યાં જર્જરિત ઇમારતનું કાટમાળ પડતા એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયું છે। ખાઉદરી ગલી તરીકે પ્રખ્યાત જૂની સટ્ટા બજારમાં દુર્ઘટના બની છે। એસપી મહેતા માર્કેટનો કેટલોક ભાગ તૂટી પડ્યો, કાટમાળ પડતા લારી ધારક ઇજાગ્રસ્ત થયા હતા। 108 મારફતે તાત્કાલિક તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા। જર્જરિત થયેલી બિલ્ડિંગનો કાટમાળ ઉતારી લેવા સ્થાનિકોની માંગ છે। જામનગરના સટ્ટા બજારમાં આવેલ એસપી માર્કેટમાં જૂની જર્જરિત બિલ્ડિંગ છે એનો કેટલોક ભાગ છે તે ધરાશાયી થયું છે। જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો અહીં ખાઉદરી ગલીમાં જે પ્રકારે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, જે કાટમાળ પડ્યું છે, અહીં જે ખાણીપીણીના જે સંચાલક હતા એમને ઈજાગ્રસ્ત થયા છે। જે પ્રકારે આ જર્જરિત બિલ્ડિંગ છે, વર્ષો જૂના બિલ્ડિંગને ઘણા સમયથી અહીં જર્જરિત હાલતમાં છે ને તેમાં સળિયા પણ દેખાઈ ગયા છે, પરંતુ આ પ્રકારનો જે આ બિલ્ડિંગ છે, આ બિલ્ડિંગનો ભાગ અવારનવાર ધરાશાયી થતો હોય ત્યારે જ જે પ્રકારે આજે પણ અહીં જે ભાગ છે તે ધરાશાયી થયો છે। એ સ્થાનિક છે, એમની સાથે જ વાત કરીશું। શું કહેશો કાકા, જે પ્રકારે હાલ જે બિલ્ડિંગ છે તે ધરાશાયી થઈ છે અને જે વ્યક્તિ છે એને પણ ઈજા થઈ છે? શૈલેષભાઈને ઈજા થઈ છે કે આ ઉપરથી બિલ્ડિંગ ઉપર કાકરા ને કકરી ખરતી હોય છે, મોટા બેલા પણ પડતા હોય છે, એકદમ ભયંકર અવાજ આવતા હોય છે કે કડકડ કડકડ એકદમ સાણે આવલું એક વાહન ઉપર વજન વધી ગયો અને અવાજ કેવો આવતો હોય એવી રીતે અવાજ આવતો હોય છે અંદર। શું જૂનું આ બિલ્ડિંગ છે, શું કહેશો, કારણ કે ધરાશાયી થવું જોઈએ કે નહીં? હવે ધરાશાયી તો થવું જ જોઈએ ને, એની આ કેટલી નોટિસો મારી છે આ લતાના આજુબાજુ વાળા આવે ને આ એરિયા વાળા આવે, પણ આનો કોઈ ઉકેલ આવતો નથી। જે પ્રકારે જામનગરના સટ્ટા માર્કેટમાં જે એસપી માર્કેટનો જે ભાગ છે તે ધરાશાયી થયો છે ને એક વ્યક્તિને ઈજા પણ થઈ છે, ત્યારે આ બિલ્ડિંગને કાટમાળ તાત્કાલિક હટાડીને આ પ્રકારની દુર્ઘટના મોટી ન થાય તે માટે તકેદારી રાખવામાં આવે તે લોકોની પણ માગણી છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર। આ તરફ સાબરકાંઠાના હિંમતનગરમાં દુકાનના ત્રીજા માળે આગ લાગતા અફરાતફરી મચી ગઈ। શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન સામે આવી રહ્યું છે। આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા હતા। સ્થાનિકો અને વેપારીઓએ આગ પર કાબુ મેળવ્યો। બીજી તરફ ફાયરની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી। બનાસકાંઠાના પાલનપુર માર્કેટયાર્ડમાં આગ લાગી છે। માર્કેટયાર્ડની 10 દુકાનો આગની ઝપેટમાં આવી છે। 3 દુકાનો આગમાં બળીને ખાખ થઈ છે। શોર્ટ સર્કિટથી આગ લાગવાનું અનુમાન છે। ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી। આજે દ્રશ્યો સામે આવી રહ્યા છે। આગ હાલ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે। ફાયર બ્રિગેડ દ્વારા ભારે જહેમત બાદ આગને ઓલવવામાં આવી હતી, પરંતુ આજે દ્રશ્યો સામે આવ્યા હતા। આગ એટલી વિકરાળ હતી કે આસપાસની જે 3 દુકાનો છે તે પણ આગની ઝપેટમાં આવી ચૂકી હતી, જેમાં સમગ્ર જે 10 જેટલી કુલ દુકાનો છે તે સમગ્ર આગમાં બળીને ખાખ થવા પામી હતી।
મોરબીના કેરાળા ગામે સિરામિક ફેક્ટરીમાં અકસ્માત સામે આવ્યો છે। ટ્રક નીચે આવી જતા 4 વર્ષના બાળકનું મોત થયું છે। ટ્રક રિવર્સ લેતા સમયે આ ઘટના બની હતી। પોલીસે ટ્રક ડ્રાઈવરની હાલ ધરપકડ કરી હોવાની માહિતી સામે આવી છે। તો આ તરફ પંચમહાલ જિલ્લામાં રેવન્યુ, ખનીજ અને પોલીસ વિભાગના અધિકારીઓના વાહનોની અવરજવર અંગે રેકી કરાતી હોવાનો ઘટસ્ફોટ થયો છે। અવરજવર અંગેની વિગતો અને લોકેશનને અલગ અલગ વોટ્સએપ ગ્રુપમાં શેર કરવામાં આવતા લાકડા અને રેતીના વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિઓ દ્વારા આ કૃત્ય કરવામાં આવતું હોવાની માહિતી તપાસમાં સામે આવી છે। જાણે તંત્રનો કોઈ પ્રકારે ડર જ ન હોય તે પ્રકારે રેકી કરી માહિતી શેર કરવામાં આવતી હતી। તપાસમાં આ ઘટનાની વોટ્સએપ ચેટ પણ સામે આવી છે। પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। તો આ તરફ સુરતથી પણ વિગતો આવી રહી છે, જ્યાં પૂણા ગામમાં હાર્ટ એટેકથી એક યુવકનું મોત થયું છે। પૂણા ગામમાં રત્ન કલાકારનું હાર્ટ એટેકથી મોત થયું છે। સારવાર મળે તે પહેલા જ તબીબોએ રત્ન કલાકારને મૃત જાહેર કર્યા છે। રત્ન કલાકારને કોઈ પણ ગંભીર બીમારી ન હતી। અચાનક જ છાતીમાં દુખાવો થયા બાદ તેઓનું મોત થયું છે। પરિવારમાં આ મોતને લઈને શોકનો માહોલ છે। પૂણા પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે। તો વડોદરામાં જાહેરમાં મારામારીની ઘટના સામે આવી છે। ગોલ્ડન ચોકડી ખાતે જાહેરમાં મારામારીનો વિડીયો વાયરલ થયો છે। પાણીપુરી ધારક અને ગ્રાહક વચ્ચે છૂટા હાથની મારામારી થઈ। નજીવી બાબતે બોલાચાલી બાદ મારામારી થતા લોકોના ટોળા ઉમટ્યા હતા। મારામારીનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે। ન્યૂઝ 18 ગુજરાતી આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું। જૂનાગઢમાં તસ્કરોનો તરખાટ સામે આવ્યો છે। ખોડિયાર માતાજીના મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે। ચાંદીના છત્તર, સોનાના ટીકા સહિતની વસ્તુઓની ચોરી થઈ છે। ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। મોટી ખોડિયાર ગામે ખોડિયાર માતાજીના મંદિરમાં ચોરી થઈ। મેંદરડા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઈસમો સામે ફરિયાદ દાખલ કરાઈ છે। ભર બપોરે આ ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો, જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। રાજકોટમાં પાર્કિંગમાં જુગારીઓ ઝડપાયા છે। સ્ટેડિયમના પાર્કિંગની અંદર તેઓ જુગાર રમી રહ્યા હતા। પડધરી પોલીસ દ્વારા 7 જેટલા વ્યક્તિઓને 14,200ની રોકડ સાથે ઝડપી લેવામાં આવ્યા છે। રવિવારના રોજ ખંડેરીમાં આવેલા સ્ટેડિયમમાં ટીમ ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ રહી હતી। બનાસકાંઠાના પાલનપુરમાં ગુજરાત અને રાજસ્થાનના 251 વહીવંશા બારોટ રાજવીઓનું એક સાથે બોલાવીને ચોપડામાં શ્રીરામ લલ્લા પ્રતિષ્ઠા મહોત્સવ લેખ લખાયો હતો। બારોટજીઓની પવિત્ર વહીપોથીનું પૂજન કરાવીને મા સરસ્વતી અને હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરવાનું ઐતિહાસિક કામ કરાયું હતું। આ પ્રસંગે ભગવાન રામના શ્રીરામના પુત્ર કુશના વંશજો તેમજ બનાસકાંઠાના રાજ પરિવારના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા। આ ઐતિહાસિક લેખના સાક્ષી તરીકે સમસ્ત 11 ગામ કુશવા ડાભી જાગીરદાર દરબાર સમાજનું નામ સાક્ષી તરીકે અંકિત કરવામાં આવ્યું હતું, જેના પ્રત્યક્ષ સાક્ષીઓ સાધુ સંતો બન્યા હતા। આજે એ પ્રાણ પ્રતિષ્ઠાનો લેખ બારોટજીની વહીઓમાં આજે નોંધવામાં આવ્યો છે। એક સાથે 200થી ઉપર બારોટો સાથે એમની પોતાની વહીઓ સાથે ઉપસ્થિત થયા છે, એટલે એ પણ એક ઐતિહાસિક ઘટના છે। આ કાર્યક્રમમાં એક ઇતિહાસ રચાણો અને બારોટજીનું મહત્ત્વ શું છે આ એક ઇતિહાસ રહેશે કાયમી, અને રામલલ્લા અને ભવિષ્ય આવનાર પેઢી પણ આ ઇતિહાસને ઉજાગર કરશે એ સંકલ્પ સાથે આજે અમે સર્વેનો આભાર માનીએ છીએ। શ્રી રામના પુત્ર કુશજીના વંશજ છીએ અને અમે શ્રીરામની જે અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો તેના અમારા જે રામજીઓ છે એમાં 200થી વધારે રામજીઓને બોલાવી અને અમારા વહીવંશા બારોટો પાસે અમે એમનો ઉલ્લેખ કરાવ્યો। એના વંશજનો અહીં બનાસકાંઠામાં પણ રહે છે, એમનો આજ ચોપડાની અંદર ઉલ્લેખ કરવા માટે 151 ગુજરાત રાજસ્થાનમાંથી બારોટ સમાજના દરેક રાવજી પધાર્યા હતા। બારોટોનું સન્માન કર્યું। આજે 11 કોટડીઓ છે કુશવા ડાભી, એમના નામ અંદર દાખલ કર્યા। શુભ પ્રસંગમાં મને પણ આવવાનું થયું, એનો મને ખૂબ આનંદ થયો। દાહોદના લીંબડીમાં જૈન પરિવારની 18 વર્ષીય દીકરી મોક્ષાએ સંયમનો માર્ગ અપનાવતા પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે। લીંબડી નગરમાં જૈન સમાજના
ધોકા પરિવારમાં 3 દીકરીઓમાંથી સૌથી નાની દીકરી મોક્ષાનો દીક્ષા કાર્યક્રમ યોજાયો હતો. મોટી સંખ્યામાં જૈન સમાજ સહિત અન્ય સમાજના લોકો પણ દીક્ષા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. 18 વર્ષીય દીકરી મોક્ષાને કોરોના કાળ સમયે દીક્ષા લેવાનો ભાવ પ્રગટ થયો હતો. 2 વર્ષ બાદ રૂપિયા અને સંપત્તિનો મોહ ત્યાગ કરીને મોક્ષાબેને ઉત્સાહપૂર્વક દીક્ષા લીધી હતી અને મોક્ષાને અક્ષત વધામણા કરવામાં આવ્યા. જઈ રહી છે તેમની અમને ખુશી છે. સકલ જૈન સંઘની બેટી ધોકા પરિવારનું માન સન્માન બઢાવે છે અને અમને રત્નકુક્ષી બનવાનો મોકો આપ્યો છે અને અમારી છોકરી દીક્ષા લે છે તેનો સંયમ પણ ઉજ્જવળ બને. ऑफकोर्स जब हमें किस चीज़ की इतने दिनों से चाह होती है, जब वो मिल जाती है तो हमें जैसा एक्साइटमेंट रहता है, बस 2 साल से मुझे भी जिस चीज़ की चाह थी आज वो कल मुझे भी मिलने जा रही है, तो अब मन में कुछ अलग ही आनंद है. દીક્ષાના અનુસંધાનમાં આખો સકલ સંઘ પરેશભાઈ દુકાની સાથે છે. સાથે હળીમળીને બંને સંઘ ભેગા મળીને આ દીક્ષા ઉજવી રહ્યા છે અને આવી ભવ્ય દીક્ષા, ઐતિહાસિક દીક્ષા આજે લીંબડીમાં જોવા મળી છે. એ બહારના લોકો પણ વિચાર કરવાની આવી ભવ્ય ઐતિહાસિક દીક્ષાનો અમને લાભ મળ્યો. મહીસાગરથી પણ સમાચાર આવી રહ્યા છે. હવામાં ફાયરિંગનો વિડીયો વાયરલ થયો હોવાની માહિતી છે. રીલ બનાવવાના ચક્કરમાં હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું. કારમાં બેસીને હવામાં ફાયરિંગનો વિડીયો વાયરલ થયો છે. લુણાવાડામાં રહેતા યુવકના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર હવામાં ફાયરિંગ કરતો વિડીયો અપલોડ કરવામાં આવ્યો હતો. આ ઘટનાનો વિડીયો પણ આપને બતાવી રહ્યા છે. મહીસાગરથી આ વિડીયો સામે આવ્યો હોવાની માહિતી છે. રીલ બનાવવાના ચક્કરમાં હવામાં ફાયરિંગ કર્યું. મિતેશ અમારી સાથે ફોન લાઈન ઉપર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે. મિતેશ, આ ઘટનાને લઈને વધુ માહિતી શું સામે આવી રહી છે? જી બિલકુલ જી, જો વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લામાં રીલ બનાવવાના ચક્કરમાં યુવાનો ભાન ભૂલી રહ્યા છે. મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડાનો એક યુવાન છે કે જે રોનક ગઢવી નામનો યુવાન છે અને ફોર્ચ્યુનર કારની અંદર રીલ બનાવવા માટે તે હવામાં ફાયરિંગ કરી રહ્યો છે. ગોળીબાર 2 હવામાં ફાયરિંગ કરતા અને ફાયરિંગ કર્યા બાદ તેને સોશિયલ મીડિયામાં આ વિડીયો ધૂમ મચાવ્યો હતો અને સોશિયલ મીડિયામાં અનેક અટકળો પણ ઊભી થઈ છે. મહીસાગર જિલ્લામાં જે પોલીસને ચેલેન્જ કરતો આ એક વિડીયો છે, ત્યારે હવે પોલીસે પણ આ ઘટનાની જાણ થઈ છે અને પોલીસ હવે કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે. જી આભાર મિતેશ, માહિતી બદલ. તો આણંદથી સમાચાર આવી રહ્યા છે. ટ્રાફિક નિયમોના ધજાગરા ઉડાડતું સમાચાર આ વિડીયો સામે આવ્યો છે. એક્ટિવા પર 4 યુવકોનું આ જે વિડીયો છે તે વાયરલ થઈ રહ્યું છે. એક યુવક આગળ પાછળ 3 યુવકો બેઠા એક્ટિવા પર મસ્તી કરતા જોવા મળ્યા. સ્થાનિકોએ વિડીયો બનાવીને આ વિડીયોને વાયરલ કર્યો છે. જોઈ શકાય છે કે ટ્રિપલ સવારીમાં આ જે વિડીયો છે તે જોવા મળી રહ્યો છે. આગળ પણ એક વ્યક્તિને બેસાડવામાં આવ્યો નાનો, તેવું પણ જોવા મળી રહ્યું છે. એક્ટિવા પર 1 2 નહીં પણ 4 જણા આ રીતે બેઠા અને મસ્તી કરતા જોવા મળ્યા. જનક અમારી સાથે સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે. જનક, આ વિડીયો જે રીતે વાયરલ થઈ રહ્યું છે, સ્થાનિકો દ્વારા આ વિડીયો બનાવવામાં આવ્યો, પરંતુ આ બધા પર ખાસ કરીને ટ્રાફિક પોલીસ પર સવાલ ઉભા થઈ રહ્યા છે. ચોક્કસ આ આણંદ જિલ્લાના વિદ્યાનગરનો વિડીયો વાયરલ થયો હોવાનું મનાઈ રહ્યું છે. એક્ટિવાનું સામાન્ય રીતે આરટીઓ પાસિંગ 2 જણનું હોય છે, ત્યારે 3 જણ સીટ ઉપર અને એક આગળની જગ્યાએ જે નાના બાળકો સામાન્ય રીતે ઉભા રહેતા હોય છે ત્યાં એક વ્યક્તિ બેઠેલી જણાય છે. ટોટલ 4 વ્યક્તિઓ એક્ટિવા પર મુસાફરી કરી રહ્યા છે અને આનો વિડીયો સ્થાનિકોએ બનાવીને આણંદના અને વિદ્યાનગરના સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ટ્રાફિક પોલીસની જો વાત કરીએ તો આ ખૂબ ગંભીર બાબત છે. આ રીતે 4 લોકો જો સવારી કરતા હોય તો ક્યારેક અકસ્માત સર્જાતો હોય, ક્યારેક આ સવારી કરતા જે લોકો છે એમને પણ ઘણું નુકસાન થતું હોય છે શારીરિક રીતે, અને જેની સાથે અકસ્માત થાય એ લોકોને પણ નુકસાન થતું હોય છે. ચોક્કસ હમણાં છેલ્લા લગભગ 15 દિવસમાં ટ્રાફિકના જે નિયમોનો નેહ મૂકીને અકસ્માતોની ખૂબ ઘટનાઓ નોંધાઈ છે. ઘણા બધા કેસોમાં, લગભગ મોટાભાગના કેસોમાં 8 જેટલા લોકોએ દારૂ પીને વાહન ચલાવીને અકસ્માતની ઘટનાને અંજામ આપ્યો છે. ત્યારે ટ્રાફિક પોલીસની ખૂબ મોટી જવાબદારી છે કે આવા જે કોઈ તત્વો હોય તેની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. આભાર જનક, માહિતી બદલ. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. लूबी पम्प्स, फ्लो नहीं फोर्स.
लूबी पम्प्स फ्लो नहीं फोर्स। મેટ્રિક ટન ડુંગળીની નિકાસના કેન્દ્રની મંજૂરી. જામનગરના ખેડૂતોએ ડુંગળી નિકાસ મંજૂરીના નિર્ણયને આવકાર્યો. ડુંગળીની નિકાસને સરકારી મંજૂરી આપતા રાજકોટના ખેડૂતો હરખાયા. ખેડૂતોએ ડુંગળી નિકાસ મંજૂરીના નિર્ણયને આવકાર્યો. જળસ્થ નિકાસ પર પ્રતિબંધ ન મૂકવા પણ ખેડૂતોએ વિનંતી કરી. ડુંગળી નિકાસ અંગે પાલ આંબલિયાની પ્રતિક્રિયા. કહ્યું, આ નિર્ણય તબેલાને તાળા મારવા જેવો છે. 80% ખેડૂતોએ ડુંગળી વેચી દીધી. માત્ર 20% ખેડૂતોને જ આ નિર્ણયનો લાભ થશે. કપાસના ભાવમાં ઘટાડો થતા દ્વારકા જિલ્લાના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. કપાસના ભાવ ગગડતા ખેડૂતોને ખર્ચ માથે પડ્યો. મણ દીઠ માત્ર 1100 થી 1400 જેટલો ભાવ મળતા ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો. ધોરાજીમાં ઘઉંના પાકમાં કાળિયા નામના રોગે કાળો કહેર વર્તાવ્યો. ઘઉંના પાકમાં રોગ આવતા ઉત્પાદન ઓછું આવવાની ભીતિ. દવાના છંટકાવ બાદ પણ રોગ ન જતા જગતનો તાત લાચાર બન્યો. સુરતમાં વરાછાના ભરતનગર શાક માર્કેટમાં ડ્રાઈવર વિનાના ટેમ્પોએ અકસ્માત સર્જ્યો. ટેમ્પો ચાલુ રાખી ડ્રાઈવર ઉતરી જતા અકસ્માત થયો. પાલિકાના ટેમ્પોએ 2 લારી અને મોપેડને અડફેટે લીધા. ડ્રાઈવરની બેદરકારીથી અકસ્માત સર્જાતા લોકોના જીવ પણ તાળવે ચોંટ્યા. સુરતના ઓલપાડ સાયણ રોડ પર આવેલી સોસાયટીમાં ચોર ટોળકી કેમેરામાં કેદ થઈ. શિવાલિક સોસાયટીમાં તસ્કરોએ કર્યો હતો ચોરીનો નિષ્ફળ પ્રયાસ. સ્થાનિકોએ વિસ્તારમાં રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ કરી. ચારણ સમાજ પર ટિપ્પણીના વિવાદ વચ્ચે આહિર સમાજના અગ્રણીઓ પહોંચ્યા. મઢડા ધામ સોનલમાના પરિવાર સાથે મુલાકાત કરી. વિક્રમ બાડમે કહ્યું, બંને સમાજ વચ્ચે મામા ભાણેજના સંબંધ છે. ગઢવી સમાજ અમારા માટે પૂજનીય છે. વડોદરાના ડભોઈમાં મંદિરની જગ્યા પર બન્યું હસન પાર્ક. મંદિરની જગ્યાના વહીવટદારે બારોબાર વેચી હતી જમીન. મંદિર ટ્રસ્ટી રામભાઈ પંડ્યાએ સરફરાઝ મંસૂરી નામના વ્યક્તિને જમીન વેચી નાખી. કલેક્ટરે હસન પાર્કની જગ્યા મંદિરના નામે કરવા હુકમ કર્યો. જમીન બિન ખેતી કરાવ્યા વગર બાંધકામ અને વેચાણ કરાયું. પાલિકાની મંજૂરી વગર જ કરવામાં આવ્યું હતું બાંધકામ. નાયબ કલેક્ટરે પણ મંદિર જગ્યાનો કર્યો હતો હુકમ. સ્ટ્રીટ લાઇટ હોવા છતાં જામનગરના જોડિયા ગામના રસ્તાઓ પર છેલ્લા 3.5 વર્ષથી રાતના સમયે છવાયો અંધારપટ. ગામનું વ્યાજ સહિત 40 લાખ બિલ બાકી હોવાથી પીજીવીસીએલ વીજ જોડાણ કાપ્યો. લોકો અંધારામાં અવરજવર કરવા મજબૂર. સ્ટ્રીટ લાઇટ બંધ હોવાથી જોડિયા ગામના સ્થાનિકોની હાલાકી. ગ્રાન્ટ ન મળી હોવાથી વીજ બિલ ચૂકવવાનું બાકી હોવાનું ગ્રામ પંચાયત અધિકારીઓનું નિવેદન. પીજીવીસીએલે બિલ ન ભરાય તો વસૂલીની કાર્યવાહી કરવાની બતાવી તૈયારીઓ. વડોદરામાં હરણી બોટ દુર્ઘટનાને આજે 1 મહિનો પૂર્ણ. ન્યાયની માંગ સાથે સામાજિક કાર્યકર અર્ધનગ્ન થઈ આળોટતા તળાવ પહોંચ્યા. 300 મીટર ગુલાટીઓ મારી મૃતકોને શ્રદ્ધાંજલિ આપી. મૃતકોના પરિજનોને ન્યાય મળે તેના માટે એક સામાજિક કાર્યકરે અનોખો વિરોધ નોંધાવ્યો. અતુલ ગામેચીએ હરણી લેક ઝોન ફરતે જમીન પર આળોટીને કર્યો વિરોધ. પંચમહાલ જિલ્લામાં અધિકારીઓની જાસૂસી કરતા જાસૂસ ફરી થયા સક્રિય. ખનીજ માફિયા અને લાકડા ચોરનું વોટ્સએપ ગ્રુપ ફરી એક્ટિવ. ગુમનામ ગ્રુપમાં શરૂ કરી અધિકારીઓના લોકેશનની પળે પળની રેકી. જાસૂસોની વાતચીતના ઓડિયો વાયરલ. પંચમહાલ જિલ્લામાં 85 આંગણવાડી ભાડાના મકાનમાં કાર્યરત. આંગણવાડીના સરકારી મકાનમાં જર્જરિત છતાં અધિકારીઓ કરી રહ્યા છે આખાડા કાન. સરકાર તાત્કાલિક ધોરણે આંગણવાડી માટે મકાન બનાવે તેવી સ્થાનિકોની માંગ. ગોધરાના હમીરપુર ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકનો અભાવ. એક જ શિક્ષકના સહારે વિદ્યાર્થીઓનું ભવિષ્ય. એકના એક શિક્ષકની તબિયત હાલ નાદુરસ્ત થતા ગામજનોએ કાયમી શિક્ષકની કરી માંગ. નર્મદા જિલ્લામાં મંજૂરી મળ્યા બાદ એરપોર્ટ વિવાદોમાં ઘેરાયું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારોમાં આગળ વધીએ તો બનાસકાંઠાથી વિગતો આવી રહી છે. દાંતાના હડાદમાં યુવક સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. હડાદ ગામના વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખીને રોષ વ્યક્ત કર્યો છે. સમાજની વાડીથી મોટી સંખ્યામાં રેલી કાઢી લોકો પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા. લઘુમતી કોમના આરોપી સામે કડક કાર્યવાહીની માંગ કરાઈ છે. જસદણના શરમાળિયા દાદાના સાધુને માર મારવામાં આવ્યો છે. અજાણ્યા શખ્સે માર મારીને લોહી લુહાણ કર્યા છે. રાત્રિના સમયે મંદિરમાં પ્રવેશીને સાધુને માર મારવામાં આવ્યો. જસદણ પાસે આવેલા શરમાળિયા દાદાના સંતને માર મારવામાં આવ્યો. શરમાળિયા દાદાની સેવા પૂજા કરતા અજાણ્યા શખ્સ દ્વારા માર મરાયો છે. શરમાળિયા દાદાની પૂજા કરતા સાધુની ઉંમર 100 વર્ષથી ઉપરનું હોવાનું સામે આવ્યું. અજાણ્યા શખ્સે સંતને માર માર્યો, જેને લઈને સેવકોમાં રોષની લાગણી જોવા મળી છે.
અમદાવાદમાં પશ્ચિમ રેલવે પોલીસ અધિક્ષક કચેરીમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો, જેમાં રેલવે પોલીસે તપાસ દરમિયાન મળેલી ચીજ વસ્તુઓને માલિકી હક ધરાવનાર લોકોને પાછી આપવામાં આવી. વર્ષ દરમિયાન પશ્ચિમ રેલવે પોલીસે 3.86 કરોડનો મુદ્દામાલ રિકવર કર્યો, જેમાં અમદાવાદ વિસ્તારના મૂળ માલિકોને 33.74 લાખનો મુદ્દામાલ પરત સોંપવામાં આવ્યો છે. અમે આજે અમદાવાદના સાબરમતીના આજુબાજુના પોલીસ સ્ટેશન વિસ્તારના ફરિયાદીઓને બોલાવી અને જે અમારું ટોટલ મુદ્દામાલ છે એમનું અમુક પાર્ટ અહીંયાના ફરિયાદીઓને આપેલું છે. બાકી જે બીજા ફરિયાદીઓ છે જે બીજા જિલ્લાઓમાં છે એ લોકોને તો ઓલરેડી અપાઈ ગયું છે. એટલે ટોટલ આ સિરીઝના ભાગરૂપે જ 33,74,000નું મુદ્દામાલ આ કાર્યક્રમ અનુસંધાને કરવામાં આવેલું છે. અમે આવતા હતા ઉજ્જૈનથી અમદાવાદના પાલનપુર જતા હતા, એટલે અમદાવાદમાં ટ્રેન ચેન્જ કરવાની હતી તો ત્યાં ખબર પડી કે ફોન ચોરી થઈ ગયો છે. એટલે પોલીસનો સંપૂર્ણ સહયોગથી અમને અમારી જે ફોન છે પાછો મળે છે એના માટે આભાર. સમાચારોમાં